સાવલી પોલીસ સ્ટેશન પાસેથી દારૂ ઝડપાયો છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ દરોડા પાડ્યા। વિદેશી દારૂની 9,800 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી। 12 વાહનો મળી 82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 2 આરોપી ઝડપાયા જ્યારે 19 આરોપી હજુ પણ ફરાર છે। તો એસએમસીએ રેડ પાડી અને જેમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। વિદેશી દારૂની 9,800 થી વધારે બોટલ જપ્ત કરવામાં આવી। આ સાથે જ 12 વાહન મળી 82 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 2 આરોપીઓ આ રેડમાં ઝડપાયા છે જ્યારે 19 આરોપી હજુ પણ ફરાર છે। ત્યારે સાવલી પોલીસ સ્ટેશન પાસેથી જ આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસ સ્ટેશન નજીક વિસ્તારમાંથી જ આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સ્થાનિક પોલીસે આ દારૂમાં ત્યાં રેડ નહોતી પાડી અને એસએમસીને બાતમી મળતા એસએમસીએ ત્યાં દરોડા પાડ્યા હતા, જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ સાથે જ વિદેશી દારૂની 9,800 બોટલો જપ્ત કરવામાં આવી। 12 વાહન મળી 82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જ્યારે 2 આરોપી ઝડપાયા અને 19 આરોપીઓ હજુ પણ ફરાર છે। 19 જે ફરાર આરોપીઓ છે તેમને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તો એસએમસીની રેડ વડોદરામાં કે જ્યાં સાવલી પોલીસ સ્ટેશન પાસે જ એસએમસીએ રેડ પાડી હતી અને પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાંથી જ આ પ્રકારે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વિદેશી દારૂની 9,800 જે બોટલ હતી તે એસએમસીએ રેડ દરમિયાન કબજે કરી છે। આ સાથે જ 12 વાહન મળી 82 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। રેડ દરમિયાન 2 આરોપી ઝડપાયા છે જ્યારે 19 આરોપી ફરાર થયા। તો વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન પાસેથી આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાયો છે। એસએમસીને બાતમી મળી હતી। બાતમીને આધારે એસએમસીએ સાવલી પોલીસ સ્ટેશન પાસે રેડ કરી, જ્યાં 9,800 થી વધારે બોટલ જપ્ત કરાઈ છે।